જો આ પૃથ્વી, આ જો એનો આ બોલ્ટ છે, અહીંયા બોલ્ટ છે, જોઈ લો, આ પોતાની ધરી પર ગોળ ફરે છે, ચેક કરો. આ જે ધરી છે, આ લાઈન છે, આ લાઈનને એક્સિસ ઓફ રોટેશન કહેવાય. ધીસ ઇઝ વોટ એક્સિસ ઓફ રોટેશન. આ એક્સિસ ઓફ રોટેશન અર્થને જ્યાં ઇન્ટરસેક્ટ કરે, અર્થની સરફેસ ને, એટલે કે જો અહીંયા ઉપર અને અહીંયા નીચે, આ બે ભાગને શું કહેવાય? આ બે ભાગને કહેવાય પોલ્સ. ઉપર વાળાને નોર્થ પોલ અને નીચે વાળાને સાઉથ પોલ. નોર્થ અને સાઉથ પોલ માંથી પાસ થતી લાઈન અને પૃથ્વીની સરફેસ પર હોય, પૃથ્વીની સરફેસ પર, બરોબર, એને કહેવાય ટ્રુ મેરિડિયન. આર યુ ટ્રુ મેરિડિયન? જો દેખાય બ્લેક કલરની આ જે લાઈન છે ને, આ ટ્રુ મેરિડિયન છે. આ ટ્રુ મેરિડિયન ના રિસ્પેક્ટમાં અર્થની સરફેસ પર તમે કોઈ પણ એંગલ માપો, બરોબર, એને કહેવાય ટ્રુ બિયરિંગ. આ પૃથ્વી આમ ગોળ ફરે છે, ગોળ ફર્યા આગળ, બરાબર. ક્વેશ્ચનનો આન્સર આપો. આ એક્સિસ ઓફ રોટેશન પોતાની જગ્યા બદલે કે ના બદલે? સમય સાથે જગ્યા બદલે કે ના બદલે? તો ભાઈ ટ્રુ મેરિડિયન સમય સાથે પોતાની જગ્યા બદલતું નથી. તો સમજો કે આ ટ્રુ મેરિડિયન નથી બદલાતું, બરોબર, ટ્રુ મેરિડિયન નથી બદલાતું, તો ટ્રુ બિયરિંગ, આનાથી જે એંગલ માપીએ આપણે, જે પણ એંગલ માપીએ છીએ, આને ધ્યાનમાં રાખીને, આ ટ્રુ મેરિડિયનને ધ્યાનમાં રાખીને જે પણ એંગલ માપીએ, બોલો એ એંગલ પણ બદલાય ખરો?